બોર્ડની સ્ટાફ સિલેક્શન ઓલ ઇન્ડિયા લેવલે એક્ઝામ લઈ રહ્યું છે. ફોર્મની પ્રક્રિયા કેવી છે? ફોર્મની પ્રક્રિયા છે તે ઓનલાઈન છે. એમાં www.ssc.online.nic.in એના પરથી આ ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એ ફોર્મની અંદર 50 રૂપિયાની ફી ભરવાની હોય છે, જેમાં સીઆરપીએફ સ્ટેમ્પ ના ભરો તો તમે ઓનલાઈન એસએસબી થી તમારે જે ચલન હોય એ ચલન સ્વરૂપે ભરવાનું, ચલન સ્વરૂપે ના ભરો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જે ઓનલાઈન એકાઉન્ટ હોય એમાંથી ભરી નજીકના કેન્દ્ર ઉપર ફિલઅપ કરવાનું હોય છે. ગુજરાતના લોકો માટે કેટલી જગ્યાઓ છે? ગુજરાતના લોકો માટે 1360 જગ્યાઓ છે. ભૂતકાળમાં જ્યારે આ અલગ અલગ બોર્ડથી અલગ અલગ પ્રકારે પરીક્ષા લેવાતી ત્યારે એનું મુખ્ય કેન્દ્ર બોમ્બે રહેતું હતું અને બોમ્બે સિવાય બાજુમાં રાજસ્થાન રહેતું હતું. એની અંદર પરિસ્થિતિ એવી હતી કે ગુજરાત કેડરની અત્યાર સુધીની જગ્યાઓ હતી નહીં. જે પણ જગ્યાઓ પરથી એ બહારના કેડરની હતી. એટલે આપણા ગુજરાતના છોકરાઓ બધા બહાર આંધ્રપ્રદેશ અથવા તો રાજસ્થાન કે મધ્યપ્રદેશ કે તમિલનાડુ એ જગ્યાએ આ બધી અલગ અલગ બોર્ડરની પોસ્ટ ઉપર જતા હતા. પણ ફર્સ્ટ ટાઈમ એવું છે કે 1360 જગ્યાઓ ગુજરાતની છે અને અંદર ધોરણ 10 પાસ હોય ત્યાં સુધી ગુજરાતના જે ઉમેદવારો હોય એને ગુજરાતમાં જ લાભ મળી શકશે. અને ભાષા કઈ રહેશે? આ પરીક્ષાની અંદર ઓલ ઇન્ડિયા લેવલે પરીક્ષા લેવાતી હોય એની ભાષા પ્રાદેશિક ભાષા હોતી નથી. પહેલા ભૂતકાળમાં લેવાતી હતી એની પણ ભાષા હિન્દી અને ઇંગ્લિશ હતી. આ વખતે જે એક્ઝામ લેવા છે એમસીક્યુ તમારા હિન્દી અને ઇંગ્લિશ, 1 પેજ ઇંગ્લિશ 1 પેજ હિન્દી એમ બંને ભાષાની અંદર આ પરીક્ષા લેવા છે. અને આ પરીક્ષા ઓલ ઇન્ડિયા લેવલે આ જે નોકરી લાગશે એ લોકોને ઓલ ઇન્ડિયા લેવલે ફરવાનું હોય. 5 વર્ષ ગુજરાતમાં, 5 વર્ષ રાજસ્થાનની બોર્ડર પર, 5 વર્ષ જમ્મુ કાશ્મીરના બોર્ડર પર. એટલે એને ફરજિયાત આપણી જે બંને ભાષા છે નેશનલ લેંગ્વેજ હિન્દી અને ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ એ બંનેમાં પેપર લેવાય છે. એટલે કે કોન્સ્ટેબલની જગ્યા છે? હા, કોન્સ્ટેબલની જગ્યા છે. બિલકુલ. હવે ફોર્મની વાત કરી તો ફોર્મ આ ઉપરાંત પણ કઈ જગ્યા પરથી ઉપલબ્ધ થઈ શકે? ફોર્મ માત્ર ઓનલાઈન ભરાશે. ફિઝિકલી ફોર્મ આ વખતે મળતા નથી. ભૂતકાળમાં જે ફોર્મ હતા એ ફિઝિકલી મળતા હતા. જે તે નજીકની કચેરી હોય, બીએસએફની હોય, સીઆરપીએફની હોય, ઇન્ડિયન પોલીસ બોર્ડ ટિબેટની હોય તો એ દરેક જગ્યાએ લઈ અને એ જગ્યાએ ફોર્મ ભરીને પોસ્ટથી તમે ફિલઅપ કરી શકતા હતા. આ વખતે પોસ્ટથી ફિલઅપ થવી સ્થિતિ નથી. આ વખતે તમારે ઓનલાઈન જ ભરવાના. ગવર્મેન્ટે અત્યારે ઈ ગવર્નન્સનો જે કોન્સેપ્ટ વિકસાવ્યો છે બરાબર, એ દરેક એક્ઝામની અંદર લાગુ પડે છે. આઈએએસથી લઈને યુપીએસસી હોય, જીપીએસસી હોય કે કોઈ પણ બોર્ડર સિક્યુરિટી ફોર્સની હોય, આર્મીની હોય, નેવીની હોય, એનડીએ, દરેક પ્રકારની એક્ઝામની અંદર ઓનલાઈન જ ફોર્મ ભરી શકાય છે અત્યારે. બિલકુલ. આ જાહેરાતમાં કઈ કઈ જગ્યા માટે ફોર્મ ભરવાનું છે ને ઉંમર શું છે અને અનામત શું છે? આ જાહેરાત માટે 6 પ્રકારની પરીક્ષા આપણે આઈડીબીપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એસએસબી અને આસામ રાઇફલ એમ 6 પ્રકારની પોસ્ટ માટેનું ફોર્મ ભરવાનું છે. દરેક ફોર્મની અંદર અલગ અલગ ફોર્મ નથી. ભૂતકાળની અંદર એવું હતું કે 6 પ્રકારની અલગ અલગ એક્ઝામ્સ હોય તો તમારે 6 પ્રકારના ફોર્મ ભરવાના. 6 જગ્યાએ તમને આપેલા 6 કેન્દ્ર ઉપર જવાનું. આની અંદર એનાથી પરિસ્થિતિ ઊંધી છે આ વખતે કે તમારે 6 જગ્યાએ અલગ અલગ નહીં જવાનું, એક જ ફોર્મ ભરવાનું. એક જ ફોર્મની અંદર તમારે 6 માટેના જે જીડી છે કોન્સ્ટેબલ બરાબર, જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ, એ તમારે સિલેક્શન કરવાનું. એક જ વખત તમારે દોડવાનું. એક જ વખત તમારે જે હાઈ જમ્પ કે લોંગ જમ્પ હોય એ 5-5નું એક જ જગ્યાએ તમે મેરિટમાં આવો એ પછી આવી જાય. પછી એની લાયકાત જે છે એ ધોરણ 10 પાસની. મતલબ કે તમે ગણો તો દર વર્ષે ગુજરાતના 7 લાખ 8 લાખ જેટલા સ્ટુડન્ટ 10 પાસ કરતા હોય બરાબર. તો એની અંદર જે લોકો 10 પાસ હોય, 10 પાસ પછી જેને ભણવાની સગવડ ના થાય, દેશની સેવા કરવાની ઈચ્છા હોય અને ગવર્મેન્ટ જોબ લેવાની જેને ઈચ્છા હોય, અત્યારે હાલ ગવર્મેન્ટ જોબનો ઘણો બધો ક્રેઝ છે. અત્યારે ધારો કે ગુજરાત સરકારમાં છે તો આ કોન્સ્ટેબલની 8000ની જાહેરાત હોય પોલીસ બોર્ડમાં તો એની અંદર પગાર ફિક્સ મળે છે. ફિક્સ મતલબ 5300 રૂપિયા જેવું મળશે. આની અંદર એ લાગશે તો એને 5200નું ગ્રેડ છે એટલે એનો ફૂલ પગાર થશે સમથિંગ 21000ની આજુબાજુ થશે. એટલે આ જે જગ્યા છે 10 ધોરણ પાસ અને ફૂલ પગારની અંદર મળતી હોય અને આખા દેશની સેવા કરવાનો એક મોકો મળતો હોય. આખા દેશના બધા જ રાજ્યો તમને એનું ભ્રમણ કરવાનું મળતું હોય અને એક જ્યારે કોઈ પણ વ્યક્તિ આમાં બોર્ડરમાં જ્યાં શહીદ થાય તો એને એક મોટું માન સન્માન મળતું હોય. એ જ વાત છે કે આટલી બધી જગ્યાઓ છે તો એક જ ફોર્મ ભરવાનો છે કે અલગ અલગ ફોર્મ ભરવાનો હોય છે? એક જ ફોર્મ ભરવાનું છે. એક જ ફોર્મની અંદર તમારે સિલેક્શન આપી દેવાનું. તમારે બીએસએફમાં જવું છે, સીઆરપીએફમાં જવું છે, ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસ ફોર્સમાં જવું છે કે આસામ રાઇફલમાં. તમે જે વસ્તુ નક્કી કરશો એની અંદર તમારા મેરિટ વાઇઝ તમે જેમાં આવતા હશો એ તમને ફાળી દેવામાં આવશે પોસ્ટ. હવે જે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું પણ એની જાણ કઈ રીતે થાય કે એને ફોર્મ ભરાઈ ગયું? હવે આ એક અગત્યની વાત છે કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને મોટામાં મોટી એક તકલીફ છે. પોતે ફોર્મ ભરી દીધા પછી કેરલેસ રહેતા હોય તો એને જાણ કેવી રીતે થાય? આ લોકોએ 2 સિસ્ટમ વિકસાવી છે કે આ જે સિસ્ટમ છે ઓનલાઈન એની અંદર પોતે ફોર્મ ફિલઅપ કરશે. ફોર્મ ભરી દીધા પછી તમને એસએમએસથી 5-10 કલાકની અંદર જાણ થઈ જશે અને 5-10 કલાકની જાણ થયા પછી એના 2 કે 3 કલાકમાં તમે ફોર્મ ભર્યું છે એનું કન્ફર્મેશન લેટર તમારું જે ઈમેલ આઈડી હશે એની અંદર આવી જશે. જેનાથી આપણને એક શ્યોરિટી થઈ જશે કે ભાઈ એસએમએસમાં આવ્યું તો એ થઈ ગયું અને કન્ફર્મેશન લેટર આપણા ઈમેલ આઈડીની અંદર આવશે તો આપણને શ્યોરિટી એની જાણ થઈ શકશે. અગાઉ આ પરીક્ષા કોણ લેતું હતું? આ અગાઉ આપણે કીધું ને એમ કે 6 અલગ અલગ બોર્ડ. ધારો કે બીએસએફ છે તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ રાજસ્થાનની બીએસએફ હોય તો એ જે રાજસ્થાનનું જયપુર કે જે કેન્દ્ર હોય એ લેતા. મહારાષ્ટ્રની અંદર બોમ્બે કેન્દ્ર હતું તો બોમ્બે વાળા લેતા. ધારો કે ભોપાલ છે તો ભોપાલનું મધ્યપ્રદેશની અંદર ભોપાલ આવતું તો ભોપાલ કેન્દ્ર હતું. એટલે એ અલગ અલગ બોર્ડ
6 વખતથી અલગ અલગ લેતા એમ કે જેમ જરૂરિયાત મુજબ લેતા. પહેલા શું ફરક ને અત્યારમાં શું ફરક છે? પહેલામાં ને અત્યારમાં ફરક એટલો ભૂતકાળની અંદર જે જાહેરાત આવતી એમાં જેને ઇન્ટરેસ્ટ હોય 2-5 વ્યક્તિ એવાને જ ખબર પડતી, અને જે ગામડાના સ્ટુડન્ટ હોય કે ગામડાના જે કોઈ કેન્ડિડેટ હોય એને મોટા ભાગે એની જાણ બહાર જતું રહેતું. એને પોતાને બોર્ડરની અંદર જવાની ઈચ્છા હોય, એને પોતાનો જોમ જુસ્સો દેશને બતાવવાની ઈચ્છા હોય, તે છતાં એ લોકો એમાં લાગી શકતા હતા નહીં. આ વખતે જે જાહેરાત આવી છે એમાં અનેક જગ્યાએ જાહેરાત આવી. તમે જુઓ તો એ આપણા જે ન્યૂઝપેપર છે લોકલ એની અંદર જાહેરાત આવી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર આવી ગયું. એ સિવાય તમારે ઓનલાઈન તમને જાહેરાત આવી. બિલકુલ ઓનલાઈન જાહેરાત છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનો સવાલ કરો. હા સર, હું 10 પાસ છું અને મારે 55% છે. જી. તો આમ અમારા એક્ઝામમાં એ જાણવું હતું કે આમાં પેપર સ્ટાઇલ કઈ રીતના હશે, એટલે એમાં કયા સબ્જેક્ટને લઈને આમાં પ્રશ્નો પૂછાશે? જી. તમે 10 પાસ છો, આની અંદર 100 માર્ક્સનું તમારું પેપર આવશે. એની અંદર શરૂઆતમાં તમારા જે 100 માર્કના છે એમાં 4 સબ્જેક્ટ આપેલા છે. એમાં સૌથી પહેલા શરૂઆતમાં 25 માર્કનું તમારું રિઝનિંગ આવશે. એના પછી 25 માર્કનું તમારે જનરલ અવેરનેસ ને જનરલ સ્ટડી આવશે. એના પછી 25 માર્ક્સનું તમારે મેથ્સ કે જે આપણું સામાન્ય ગણિત 10મા ધોરણ સુધીનું હોય તે આવશે. એના પછી છેલ્લે 25 માર્ક તમારે હિન્દી ભાષા અને અંગ્રેજી ભાષા બંનેના 12 માર્ક્સનું એવરેજે તમારે 25 માર્કના પ્રશ્ન એટલે 100 માર્ક્સના તમારે MCQ લેવલનું આખું પેપર હશે કે જે OMR સીટ સિસ્ટમથી હશે. બરોબર છે. હવે ગુજરાતના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગુજરાતના વિદ્યાર્થીઓ આ ફોર્મ ક્યાં સબમિટ કરી શકે? ગુજરાતના વિદ્યાર્થીઓ આ ફોર્મ સબમિટ કરવા માટે એમને સૌથી પહેલા ફોર્મ ઓનલાઈન ભરવું જોઈએ. ફોર્મ આખું ઓનલાઈન ભર્યા પછી એની પ્રિન્ટ કાઢવાની. પ્રિન્ટ કાઢ્યા પછી એની જોડે આપણે એટેચ કરી પોતાના આપણે ઓટોગ્રાફ મતલબ અંદર સહી કર્યા પછી જે બોમ્બેનું આપણું નજીકનું કેન્દ્ર છે ત્યાં આપણે ભરી શકીશું. તો આ જે પરીક્ષા છે બોર્ડ કઈ બોર્ડ દ્વારા લેવામાં આવે છે? આ પરીક્ષા છે સ્ટાફ સિલેક્શન બોર્ડ પોતે લે છે, બરાબર. અને સ્ટાફ સિલેક્શન બોર્ડ લીધા પછી એ આપણા ઓલ ઇન્ડિયાની અંદર 8 જેટલા કેન્દ્ર છે અલગ અલગ જગ્યાએ, એ આખા ફિલઅપ કરવાના હોય છે. એક વાત છે કે PST ટેસ્ટ શું છે અને તેની લાયકાત શું છે? PST ટેસ્ટ એટલે આપણો ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, બરાબર. એ હોવું જરૂરી છે. PST ટેસ્ટની અંદર તમારી ઊંચાઈ જે ઓફિશિયલી હોવી જોઈએ. ધારો કે લોકો એવું કહે છે કે ભાઈ પુરુષ હોય તો પુરુષની 170 સેન્ટીમીટર ઊંચાઈ હોય છે અને એની છાતીનું જે માપ છે એ 80 સેન્ટીમીટર થતું હોવું જોઈએ અને થયા પછી 5 સેન્ટીમીટર ફૂલાવતો હોવો જોઈએ. લેડીઝ હોય મહિલા તો મહિલાના માપમાં એ છૂટછાટ લેતા હોય કે મહિલાની અંદર 157 સેન્ટીમીટર સુધીની એની ઊંચાઈ હોય છે. અને એ ફિઝિકલ ટેસ્ટ એટલે હેન્ડીકેપ હોય તો ચાલી શકશે નહીં, એના માટે PST એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. કરિયર અંગેના આપણે જે માર્ગદર્શન આપી રહ્યા છો તે ચર્ચા યથાવત રાખીશું, પરંતુ નાનકડા વિરામ બાદ. सर दर्द है? कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर 1 एक्स्ट्रा. सर्दी सरदर्द की खास गोली सुपर 1 एक्स्ट्रा. मेरो गाम काठा पाड़े जा दूध की नदियां बहे जा कोयल टोको गाए मारे घर अंगना ना भूलो ना रे मारे घर अंगना ना भूलो ना. मारे गाम की मक्खन रोटी लाए खुशियां छोटी छोटी खुश रह तेरा बेटा बेटी जैसे चमके हीरा मोती तेरे आंचल में तेरे चेहरे की ये लाली लाए मारे मन उजाली आंगन आंगन है खुशहाली मारे घर झांझर लक्ष्मी के बाजे मारे घर झांझर लक्ष्मी के बाजे. સ્ત્રી શોભે છે આભૂષણોથી તો લગ્ન પ્રસંગે સોના ચાંદી તથા ડાયમંડના દાગીનાની ખરીદી માટે પહોંચો ઈશ્વરલાલ હરજીવનદાસ જ્વેલર્સ. આકર્ષક ઘાટ તથા વ્યાજબી ઘડામણ માટે આજે જ મુલાકાત લો. ઈશ્વરલાલ હરજીવનદાસ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, અમર કોમ્પ્લેક્સ, સ્વસ્તિક 4 રસ્તા, CG રોડ, અમદાવાદ. ફોન નંબર 079-264-00-485. કરિયર અંગે માર્ગદર્શન આપતા કાર્યક્રમ કરે ગુરુમાં ફરીથી સ્વાગત આપનું. આજે સ્ટાફ સિલેક્શન કમિશનની વાત કરી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે કુમાર પ્રકાશનના લેખક પ્રફુલ્લભાઈ ગઢવી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનો સવાલ કરો. હમણાં હેલો.
હા આપનો સવાલ કરો. હેલો, મારો હમ સવાલ એમ છે જી કે આ જે સબમિશન છે ફોર્મનું જી એ ક્યાં કરાવવાનું? એટલે પેલા ઓનલાઈન ભરાય કે પછી એને જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય ક્યાં સેન્ટર ઉપર કરવાના? તમારે જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો હોય ને એ આપણે જે ઓનલાઈન જાહેરાત આપી છે ને સ્ટાફ સિલેક્શન કમિશનની, એની અંદર જ એડ્રેસ આપેલું છે આપણું બોમ્બેનું, અને બોમ્બેના એડ્રેસ ઉપર તમારે એ ફોર્મ પોસ્ટથી તમે સબમિટ કરી શકશો. બિલકુલ. હવે પ્રફુલભાઈ, આ સિલેક્શન પ્રક્રિયા શું છે? સિલેક્શન પ્રક્રિયામાં એવું છે કે 4 પ્રકારે સિલેક્શન થાય એનું આખું, કે શરૂઆતમાં આપણે કોઈ પણ ફોર્મ ભરીએ તો એના 4 ટેસ્ટ છે. એક પેલો પીએસટી, બીજો પીઈટી, પછી WRT અને ME મેડિકલ એક્ઝામિનેશન. બરાબર? પીએસટી એટલે ફિઝિકલ બિલકુલ એની સ્ટાન્ડર્ડ વાત ટેસ્ટ. થઈ ગઈ. હવે પીઈટી ટેસ્ટ એટલે શું છે? પીઈટી ટેસ્ટ એટલે કે ફિઝિકલ એબિલિટી ટેસ્ટ. ફિઝિકલ એબિલિટી એટલે આજે ધારો કે બોર્ડરની અંદર કોઈ વ્યક્તિને લેવાનું હોય તો દોડવાનું, કૂદવાનું, જવાનું, આવવાનું, આ બધી સામાન્ય બાબત એને આવડવી જોઈએ. પોતે વજન ઉચકી શકતો એવી સ્થિતિ એને આવડવી જોઈએ. એટલે એના માટે એવું છે કે હાઈ જમ્પ, બરાબર, તો હાઈ જમ્પ 11 ફૂટનો, પછી એટલે હાઈ જમ્પ 3 ફૂટ, 3.5 ફૂટનો, અને લોંગ જમ્પ છે એ 11 ફૂટનો. એ જેન્ટ્સ માટે છે. લેડીઝ માટે જે વુમન હોય એના માટે લોંગ જમ્પની સિસ્ટમ રાખી છે 9 ફૂટની, અને જે હાઈ જમ્પ છે એ 3 ફૂટનો રાખે છે. એટલે એની ફિઝિકલ એબિલિટી હોવી જોઈએ કે પોતે શારીરિક રીતે એકદમ સક્ષમ હોવું જોઈએ, એના માટેનો ટેસ્ટ છે. હવે રિટર્ન ટેસ્ટની વાત કરીએ તો રિટર્ન ટેસ્ટ શું છે અને એમાં કયા કયા વિષયો આવતા હોય છે? રિટર્ન ટેસ્ટની અંદર આપણે હમણાં વાત કરી કે ભાઈ 4 વિષય આવતા હોય. એમાં શરૂઆતના જે 25 માર્કનું છે એમાં રિઝનિંગ એટલે તમે માનસિક ક્ષમતા તમારી કેવી છે એ આખી બાબત આવશે. બીજો ટોપિક એનો જે 25 માર્ક્સનો આવે છે, 25 માર્કમાં જનરલ અવેરનેસ છે. જનરલ અવેરનેસની અંદર આપણા 14 જેટલા અલગ અલગ સબ્જેક્ટ આવે છે. જનરલ અવેરનેસમાં 14 સબ્જેક્ટમાં એક તમારું સાયન્સ આવે, કોન્સ્ટિટ્યુશન આવે, જીઓગ્રાફી આવતું હોય છે, પછી તમારે કરંટ બનાવો બધા નેશનલ ઇન્ટરનેશનલ એ બધા આવી જતા હોય છે. એ સિવાયની બધી આપણે જે 8, 9, 10 ની અંદર પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી જે વ્યક્તિ ભણી ગયો એ બધી બાબતોનો સમાવેશ થાય. અને લાસ્ટ છેલ્લે એની અંદર જે 25 માર્કનું આવતું હોય એ આપણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને લેંગ્વેજનો યુઝ થાય. એ કેવી રીતે? ધારો કે હિન્દી છે તો આ જે વ્યક્તિ નોકરી લાગશે એના આપણે 14 રાજ્ય ફરવાનું ભ્રમણ કરવાનું થશે, BSFમાં કે કોઈ પણ જગ્યાએ. તો એ 14 રાજ્ય ભ્રમણ કરશે તો આપણી રાષ્ટ્રીય ભાષા કહી દો કે હિન્દી રાષ્ટ્રીય ભાષા, એના માટે એને જરૂરી. પછી બીજી વસ્તુ કે જ્યારે વિશ્વની અંદર કોઈ પણ યુદ્ધ ચાલતું એવું હોય તો યુનોની અંદર આપણે શાંતિ સભામાં જતા હોય ને એના માટે ઇંગ્લિશ. બિલકુલ, એ ઇંગ્લિશમાં હિન્દી અંગ્રેજી જરૂરી છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનો સવાલ કરો. હા, ભુજથી અમુદાન ગઢવી બોલું છું. જી બોલો. હવે મારો પ્રશ્ન છે કે આના જરા વેબસાઇટ નંબર આપો ને. આ કયા વેબસાઇટ આપણા આના વેબસાઇટ નંબર કયા છે? જી વેબસાઇટ નંબર www.ssc.nic.in. બિલકુલ. હવે આ પરીક્ષાની વાત કરી રહ્યા છે તો પરીક્ષા કઈ ભાષામાં લેવાશે? આ પરીક્ષા છે ફરજિયાત હિન્દી, અંગ્રેજી બંને ભાષામાં લેવાશે. બંને ભાષામાં ઓલ ઇન્ડિયા લેવલે બધાને આરામથી ખબર પડી શકે, એ પોતે વાંચી શકે, લખી શકે. કેમ કે ધારો કે કોઈ લોકલ લેંગ્વેજમાં લેવામાં આવે તો આજુબાજુના કોઈ સ્ટેટ વાળો હોય એને આખો આઈડિયા આવતો નથી, બરાબર, કે લોકલ લેંગ્વેજ જોડે સેટ થતા. હવે આ તો થઈ રૂટીન વસ્તુ હતી, પરંતુ હવે પરીક્ષાની તૈયારીની વાત કરીએ તો પરીક્ષાની તૈયારી હવે કેવી રીતે કરવી? ધારો કે પરીક્ષાની હવે તૈયારી કરવી હોય તો 10મું ધોરણ જે વ્યક્તિ પાસ હોય ને એને 18 થી 23 વર્ષની ઉંમર હોય અને 2-3 વર્ષ એના ભણવાના છૂટી ગયા હોય તો એને તૈયારી નવેસરથી પહેલું ધોરણ, બીજું ધોરણ તો ભણવા જશે નહીં. એટલે માર્કેટની અંદર જે કોઈ પણ આવી દિલ્હી પ્રકાશનની અથવા તો ગુજરાત પ્રકાશનની હિન્દી ઇંગ્લિશની અંદર જે બુક મળતી હોય એ બુક 10મા ધોરણ સુધીનું અંદર લેવલ આપેલું હોય. એનું મેથ્સ છે, રીઝનિંગ છે, હિન્દી ગ્રામર છે, અંગ્રેજી ગ્રામર છે, આ બધી તૈયારી કરીને એ સિવાય વર્તમાન પ્રવાહ, બરાબર, વર્તમાન પ્રવાહ ઉપર 25% આધારિત હોય. દર કોઈ પણ એક્ઝામ આવતી હોય કરંટ અફેર્સ તમારું 25 થી 30% એવરેજ હોતું જોઈએ. એની અંદરથી તૈયારી કરી શકાય. હવે કઈ પદ્ધતિથી આ પરીક્ષા લેવાશે? આ આખી જે પરીક્ષા લેવા છે ભૂતકાળની અંદર એવી સિસ્ટમ હતી કે OMR સિસ્ટમ કોમ્પ્યુટર સિસ્ટમ હતી ને એટલે તમારે 4 ઓબ્જેક્ટિવ સાચા આપેલા હોય એની જોડે ટીક કરી દેવાનું. એ સિવાયની ભૂતકાળની જે બધી સિસ્ટમ હતી એની અંદર તમને પ્રશ્ન આપેલો હોય, પ્રશ્નની નીચે ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યાની અંદર તમારે જવાબ લખવાનો રહેતો હતો. એ આખી સિસ્ટમ અત્યારે દૂર કરવામાં આવી. એની જગ્યાએ નવી સિસ્ટમમાં ઓપ્ટિકલ રીડર સિસ્ટમથી આખું કોમ્પ્યુટરાઇઝ હોય એટલે OMR સિસ્ટમ જે આપણી છે કે દરેક અત્યારે નવી UPSC GPSC પરીક્ષા લે છે એ સિસ્ટમથી જ આખી આ એક્ઝામ લેવાશે. હવે લેખિત પરીક્ષા પછી ફાઇનલ સિલેક્શન કેવી રીતે થશે? હા, તમે અગત્યનો પ્રશ્ન કર્યો કે લેખિત પરીક્ષા પછી ફાઇનલ સિલેક્શન કેવી રીતે થશે. તો હંમેશા આમાં તકલીફ એવી થતી હોય કે જે લોકો આ બધી પરીક્ષાઓ પાસ કરે, બરાબર, ભૂતકાળની બોર્ડની એમાં ઘણા બધા આપણે ઉદાહરણ દાખલાઓ જોયેલા છે કે બધી જ પરીક્ષા પાસ કરી પછી એ મેડિકલ એક્ઝામિનેશનમાં એ વ્યક્તિ પોતે પાસ થાય નહીં તો મેડિકલ એક્ઝામિનેશનમાંથી એને રિજેક્ટ કરવામાં આવતો હોય. એ છેલ્લે તમારું જે ફાઇનલ સિલેક્શન છે સંપૂર્ણ મેડિકલ એક્ઝામિનેશન ઉપર જ આધારિત છે. મેડિકલ એક્ઝામિનેશનમાં આપણે જો ફેલ થઈએ તો એ જે સ્ટુડન્ટ હોય એ નીકળી જતા હોય અથવા તો જે કેન્ડિડેટ
કોમ્પિટિટર નીકળી જાય. એનું કારણ શું છે કે મેડિકલ એક્ઝામિનેશનમાં શરીરની અંદર આપણો કોઈ રોગ છે, આપણો કોઈ એવો રોગ છે જે બીજી કોઈ વ્યક્તિને લાગુ પડી શકે, તો એ બોર્ડરની ઉપર જે વ્યક્તિઓ રહેવાના હોય એ બધા જથ્થામાં જ હોય, બરાબર. એટલે એને બટાલિયન સ્વરૂપે હોય કે ભાઈ 50 જણ કે 100 જણ કે 200 જણ, તો એ આખા દેશને લાગુ પડે. એટલે એવું કોઈ પણ રોગગ્રસ્ત વ્યક્તિ કોઈ પણ જગ્યાએ આવી જતી હોય તેનો સમાવેશ ના થાય એના માટેની આ ફાઇનલ ટેસ્ટ છે અને એના ઉપર જ સંપૂર્ણ આધાર રાખેલો છે, જે તમારું ફાઇનલ સિલેક્શન થવાનું છે. બિલકુલ. આ સિલેક્શનમાં હવે અનામતનો લાભ કોને મળે? આ સિલેક્શનમાં બોર્ડર છે, બોર્ડરની અંદર જવાનું છે, એની અંદર અનામત જેવું આમ હોય નહીં, પણ જનરલી આપણા દેશની અંદર ભૂતકાળથી આ દાખલ કરેલું છે. એટલે એમાં પણ અનામતનું ધોરણ રાખેલું SC ST OBC, બરાબર. એ એમાં ત્રણેય કેટેગરીના અનામત મળે છે. એમાં જે SC ST કેટેગરી હોય એને 18 વર્ષથી 23 વર્ષની ઉંમર, 5 વર્ષ સરપ્લસ એટલે 23 વર્ષની ઉંમર સુધી એ ભરી શકશે. એની જે કેટેગરી ગણવામાં છે એ આ ઓગસ્ટ મહિનો જે તે ચાલુ આ મહિનાનો ધારો કે 2012 આવશે તો 1 ઓગસ્ટથી અને 18 થી 23 અંદર 5 ઉમેરવાના, એટલે SC ST માટે 28 વર્ષ થશે. અને જે અધર બેકવર્ડ ક્લાસ OBC હોય એના માટે 3 વર્ષની ગવર્મેન્ટે છૂટછાટ આપી છે. બિલકુલ. હવે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં હવે કઈ કઈ પરીક્ષા માટે કોન્સ્ટેબલ લેવાના છે? ગુજરાતની અંદર જે પરીક્ષા માટે આપણે કોન્સ્ટેબલ લેવાના છે એની અંદર BSF છે એની અંદર લગભગ 394 જેટલી સંખ્યા છે. CIFS એની 213. પછી આપણે ગુજરાત કેડરની અંદર CRP એના 273 જેટલા આપેલા છે અને એમ કરીને ટોટલ 1360 જેટલી જગ્યાઓ થાય છે. આ લોકોનું સિલેક્શન જો ગુજરાત કેડરની અંદર થાય તો એને આજીવન ગુજરાતમાં રહેવા મળે. ભૂતકાળમાં કેવું હતું, કોઈ પણ આપણે આની અંદર પરીક્ષા પાસ કરી મેડિકલ ટેસ્ટ પાસ કર્યા પછી આપણું ફાઇનલ સિલેક્શન થાય તો આપણા ગુજરાતના છોકરાઓ જમ્મુ કાશ્મીર જતા રહે, આસામ બોર્ડર ઉપર હોય, બરાબર. તો આ બધા જે રહેતા એની સ્પેશિયલ રિઝર્વ બટાલિયન આપણે ગુજરાતની અંદર છે અને એની અંદર 1360 જણને રહેવા મળશે. એટલે આ વખત પ્રથમ વખત એવો પ્રયાસ થયો છે કે જો આપણે સ્ટાફ સિલેક્શન બોર્ડની અંદર ગુજરાતના કેન્ડિડેટ ભરશે તો એને ગુજરાતની અંદર જ રહેવા મળશે. અને આ એક એવો અવસર મળ્યો છે કે આપણે આપણા ઘર આંગણે રહીને આપણી દેશ સેવા કરી શકીએ. બિલકુલ, ઘર આંગણે રહીને દેશ સેવા કરી શકો. હવે ગુજરાતના જે પરીક્ષાર્થીઓ છે તે તૈયારી માટે શું કરવું જોઈએ એમને? ગુજરાતના પરીક્ષાર્થીઓને અત્યારે વેપારી માણસમાંથી કોમ્પિટિટિવ માણસમાં આવી ગયા છે. અત્યારે નવો ટ્રેન્ડ તમે જુઓ તો આજે દરેક ઘરની અંદર એક જ ચર્ચા ચાલતી હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી જોઈએ. પણ પરિસ્થિતિ ક્યાં થઈ કે આ લોકો જે ફિઝિકલ ટેસ્ટ રાખ્યો છે, ફિઝિકલ ટેસ્ટમાં 24 મિનિટની અંદર તમારે 5 કિલોમીટર દોડવાનું હોય. એ આપણા માટે શક્ય નથી. બધા લગભગ એવું કહેતા હોય, 90% એવો જવાબ આવતો હોય કે ભાઈ ફિઝિકલ ટેસ્ટ છે શક્ય નથી. તો એ ફિઝિકલ ટેસ્ટ તમારું જે અંદર આપેલું છે એમને કે ભાઈ 24 મિનિટમાં તમારે 5 કિલોમીટર પૂર્ણ કરવાનું, એ સૌથી પહેલા ફિઝિકલ ટેસ્ટ માટેની અને પ્રેક્ટિસ કરવી જોઈએ. ફિઝિકલ ટેસ્ટની પ્રેક્ટિસ થયા પછી 1 થી 10 ધોરણનું જે છે કે ભાઈ આપણે જનરલ અવેરનેસ લીધું, રીઝનિંગ લીધું, મેથ્સ લીધું, વર્તમાન પ્રવાહ, કરંટ અફેર્સ લીધું, એ બધાને ઘેર પોતે 100 માર્કના પેપર કાઢી અને દર અઠવાડિયે 1-2 પેપરની પ્રેક્ટિસ અને ટેસ્ટ કરતા રહેવું જોઈએ. તો આની અંદર આપણું ફાઇનલ સિલેક્શન થાય. પ્રેક્ટિકલ માટે કોઈ શું કરવું જોઈએ ખાસ? પ્રેક્ટિકલ માટે તો અત્યારે શિયાળાની સિઝન છે, પરીક્ષા છે એ તમારે લગભગ 22 તારીખ છે એપ્રિલ મહિનાની, બરાબર. 22 તારીખ એપ્રિલ મહિનામાં લેવા જશે. એટલે સંપૂર્ણ સમયગાળો 4 મહિના પ્રેક્ટિસનો મળી રહે. એટલે તમારે 5 કિલોમીટર દોડવું હોય તો એક જ દિવસમાં દોડી જવાની. 5 કિલોમીટર દોડવા માટે મિનિમમ તમારે 3 થી 4 મહિના દરરોજ સવારે સાંજ 2 વખત એ જે તમને સમયગાળો આપે 24 મિનિટની અંદર 5 કિલોમીટર પૂર્ણ કરવાનું, તો એ થતું નથી. તો એ 4 મહિના તમે પ્રેક્ટિસ કરો તો જ જ્યારે તમે એક્ઝામ આપવા માટે ફિઝિકલ એક્ઝામ આપવા જાઓ ત્યારે તમે એને સંપૂર્ણ ન્યાય આપી શકશો. નહીં તો તમે એને સંપૂર્ણ ન્યાય આપણે જે આપવા અત્યારે કેવું છે કે પોલીસ ભરતીની જાહેરાત આવી, ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય દોડવા આવતા હોય તો એ 60 મિનિટમાં પૂરું કરે છે, એ પૂર્ણ થતું નથી. બિલકુલ. આપણી ચર્ચા યથાવત રાખીશું, પરંતુ હાલમાં સમય થયો છે એક વિરામનો. पटेल चाय रिश्तों में नई जान लाए, विश्वास का प्रतीक पटेल चाय। पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी, पल भर में आराम। सोडा जी। કરિયર અંગે માર્ગદર્શન આપી રહ્યા છે કરિયર ગુરુ કાર્યક્રમમાં એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જે આપનો સવાલ કરો. હેલો. હેલો, સવાલ કરો આપનો. જી મારો સવાલ એ છે કે જીપીએસસી માં જે લેક્ચરર ની જાહેરાત પડી છે
તેમાં ગુજરાત સરકારના કર્મચારીઓને 5 વર્ષની છૂટછાટ આપી છે. હાજી, આ વિષયની બહાર છે પણ પ્રફુલભાઈ જવાબ આપો. 5 ઇતિહાસ વિષય માટે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. હું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરું છું. જી હાજી સાહેબ, નામ શું આપનું? જી પ્રફુલભાઈ જવાબ આપો. હાજી સાહેબ, એમાં તમે તમારા ડિપાર્ટમેન્ટ થ્રુ અરજી કરી શકશો. ડિપાર્ટમેન્ટ થ્રુ તમારે તમારા જે ડીઓ હોય, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, એના દ્વારા તમે વાયા ડિપાર્ટમેન્ટ થ્રુ પ્રોપર ચેનલ થ્રુ તમે જીપીએસસીમાં મોકલી શકશો. એટલે તમને 5 વર્ષની જે છૂટછાટ આપવામાં આવી છે એનો સંપૂર્ણ તમને લાભ મળશે. અને તમારી જે ગવર્મેન્ટ જોબ કરતા હોય એના માટે અનામત રાખેલી લેક્ચરરની જેટલી સીટો છે એનો તમને સંપૂર્ણ લાભ મળી શકશે. અને એના સિવાય તમે પોતે જો અનામત કેટેગરીમાં આવતા હોય તો એ પણ સીટનો તમને લાભ મળી શકશે. અને તમારું સિલેક્શન થવામાં ગવર્મેન્ટને વધારે સારું લાગશે. ગવર્મેન્ટ જોબવાળી વ્યક્તિને સિલેક્શન કરતી હોય જનરલી, કે કોઈ ગવર્મેન્ટ જોબ કરતી હોય, અને પ્રોપર ચેનલ જ્યારે આખી અરજી કરે છે ત્યારે એનું સિલેક્શન બોર્ડની અંદર તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ, તમારા 5-25 માર્ક્સ વધારે આપતા હોય એવું બધા ચર્ચા કરીને કહેતા હોય સાહેબ. બિલકુલ પ્રફુલભાઈ, હવે આ પરીક્ષા છે એમાં કોર્સ શું હશે? આ પરીક્ષા જે આપણે સ્ટાફ સિલેક્શનની આ જે જીડીએ જનરલ કોન્સ્ટેબલની આપણે વાત કરતા હતા, બરાબર, તો એની અંદર એનો જે કોર્સ છે એમાં સૌથી પહેલા તકલીફ ક્યાં થાય આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને કે રિઝનિંગ અને મેથ્સ હોય. રિઝનિંગ અને મેથ્સમાં પોતે પ્રેક્ટિસ કરતા નથી. એટલે પ્રેક્ટિસના કારણે જ્યારે પેપર આપવા જાય ત્યારે આઉટ સ્ટેટના જે સ્ટુડન્ટ હોય એ લોકોનું રિઝનિંગ અને મેથ્સ ગુજરાતના સ્ટુડન્ટ કરતાં વધારે સારું હોય. એટલે તકલીફ એ જગ્યાએ થાય કે એ લોકો 25 દૂના 50 માર્ક પહેલા છોડી દે છે. બીજી વસ્તુમાં કઈ જગ્યાએ તકલીફ થાય, આપણા ગુજરાતના સ્ટુડન્ટ હોય એ હિન્દી લેંગ્વેજ બોલવામાં આપણને અમુક શબ્દ આપણા ગુજરાતી આવી જતા હોય, એટલે પેલું જે અમુક પિક્ચરમાં આવે એ સિસ્ટમથી, એટલે એની અંદર એને એક બીજું ગ્રામરમાં એક બીજી તકલીફ થાય છે. તો આ બંને વસ્તુનું જે 5, 6, 7, 8, 9 આટલા ધોરણની જે હિન્દી પુસ્તકો, ઇંગ્લિશ પુસ્તકો હોય એનો રોજ અભ્યાસ કરવો જોઈએ. 4 મહિનાનો સમયગાળો છે, તો 4 મહિનાના સમયગાળામાં આ આખો અભ્યાસ કર્યા પછી તમારે એનો પોતે જાતે તમારે ટેસ્ટ કરવા જોઈએ. દર રવિવારે એક પેપર 100 માર્ક્સનું કાઢવું જોઈએ. એ સિવાય તમારે જે રિઝનિંગ સિવાયના જે 2 સબ્જેક્ટ છે આપણે વાત કરી તો કે ભાઈ એક જનરલ અવેરનેસ આવશે અને જનરલ સ્ટડી આવશે. તો એ જે પ્રશ્નના જવાબ આવવાના એ ઇંગ્લિશ અને હિન્દીમાં આવવાના, ગુજરાતીની અંદર આવવાના નહીં. હવે આપણો ગુજરાતનો જે સ્ટુડન્ટ છે જેનું 10મા ધોરણનું લેવલ હશે એ ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમમાં તો ભણેલો હોય નહીં, ગુજરાતી મીડિયમમાં જ ભણેલો હોય. આ બંને ભાષામાં એને તકલીફ રહેવાની. અને જે ભણ્યો હોય એ એનું સીમિત જ્ઞાન હોય. સીમિત જ્ઞાન હોવાના કારણે જ્યારે પ્રશ્ન આખો પૂછાતો હોય તો એની જે હિન્દીની લેંગ્વેજ આવે એ થોડી ડિફિકલ્ટ લાગતી હોય, એના અમુક શબ્દ આપણને ખબર ના પડતા હોય. એને શરૂઆતથી આખી પ્રેક્ટિસ કરવી જોઈએ. એ જો પ્રેક્ટિસ નહીં કરે તો હિન્દીની અથવા તો ઇંગ્લિશની અંદર જે જનરલ અવેરનેસના MCQ પૂછાશે 25 માર્કના, તો એ પૂરેપૂરો ન્યાય આપી શકશે નહીં. એના જે 25 માર્કના છે એમાંથી એને લગભગ 18-19 તો ખબર જ નહીં પડે કે ભાઈ કેવી રીતે પ્રશ્ન પૂછાયા, કઈ બાબત છે, શું છે. એટલે એ આખું જે એને ક્લિયર કરવું જોઈએ. એ 8, 9, 10ની જે NCERTની બુકો આપણે ભૂતકાળમાં વાત કરેલી કે ભાઈ NCERTની જે કોઈ પણ બુક હોય તો NCERTની બુક આધારિત જ આ બધા પ્રશ્ન આવતા હોય. તો NCERTની બુકો હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ હોય, એ બંનેનો અભ્યાસ કરવો જોઈએ. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જે આપનો સવાલ કરો. હેલો, મારો સવાલ એમ છે જી કે અર્ધલશ્કરી દળની જે ભરતી છે એમાં કઈ NCC સર્ટિફિકેટ માટે બેનિફિટ છે? જી આમાં અર્ધલશ્કરી દળની જે તમારી આ જાહેરાત આવી, બરાબર, એ 10મા ધોરણ લેવલની છે. અને 10મા ધોરણ સુધી જેમને NCC કર્યું એને C સર્ટિફિકેટ કે એવું કોઈ આપવામાં આવતું નથી. C સર્ટિફિકેટ જનરલી તમે ગ્રેજ્યુએશન કરો એ પછી જ આપવામાં આવતું હોય. 10મા ધોરણ સુધી તમને નોર્મલી ટ્રેનિંગ આપવામાં આવે છે. જે આપણે 8, 9, 10ના સ્ટુડન્ટ હોય તો આની અંદર તમને એનો કોઈ લાભ મળે એવું છે નહીં. કે આ જે જાહેરાત આખી આપી છે આપણને ગવર્મેન્ટે, એ સ્ટાફ સિલેક્શન બોર્ડની આખી જાહેરાતની અંદર કોઈ પણ જગ્યાએ તમારે NCC સર્ટિફિકેટની કોઈ જોગવાઈ નથી. એટલે જેને હોય એને કોઈ લાભ મળે એવું ક્યાંય લખેલું જ નથી. બિલકુલ. હવે વાત કરીએ કે અંગ્રેજી વિષયની વાત કરતા, તો 10 ધોરણ પાસ છે અને પછી અંગ્રેજીમાં, તો અંગ્રેજીમાં પાસ થવા માટે શું કરવું? અંગ્રેજીમાં ખાસ કરીને હવે અત્યારે હાલ પ્રોબ્લેમ એવો છે કે જે ગ્રેજ્યુએશન થયેલા છે ગુજરાતના સ્ટુડન્ટ અને વિદ્યાર્થી એને પોતાના જ ગ્રામરમાં અંગ્રેજીમાં તકલીફ પડતી હોય. આજે અત્યારની ગવર્મેન્ટની નવી જાહેરાતો આવે છે અંદર GPSCની હોય એમાં બધાને લગભગ ઇંગ્લિશમાં તકલીફ પડતી હોય. તો જેનું ધોરણ 10મા ધોરણનું લેવલ હશે એને ઇંગ્લિશમાં તો શરૂઆતથી તકલીફ પડવાની. સ્વાભાવિક વસ્તુ છે જ્યારે આ પેપર નીકળશે તો પોતે એ આ જવાબ આપવા માટે એ સક્ષમ નહીં હોય. એટલે એના માટે એને પહેલા ધોરણથી પાવ, એટલે તમે ગણો અત્યારે હાલ જે પહેલા ધોરણની પ્રાથમિક કક્ષાની બુકો આવે છે એની અંદર કોમ્પ્યુટરથી લઈ ઇંગ્લિશથી લઈ દરેક બાબતનો સમાવેશ કરેલો હોય. એટલે એને 7મા ધોરણ સુધી એમ એક શબ્દમાં કહીએ તો એને પ્રાથમિક શિક્ષણ લેવાની જરૂરિયાત છે. કે 1 ધોરણથી લઈને 7, 8, 9, 10 સુધીનું જે હોય એ અંગ્રેજી લેવલનું જે 5મા ધોરણથી લઈને 10મા ધોરણનો સમાવેશ કરેલો હોય એ અંગ્રેજી પણ જ્યારે જેનું ભણતર છૂટી ગયું હોય અને આ વસ્તુની અંદર સમાવેશ કરવાનો હોય એક્ઝામ આપવા માટે, તો એને પોતાને થોડું ભાર વધારે વહન કરી રહ્યા હોય એવું લાગે. એટલે એ પ્રેક્ટિસ કરવી પડે. દરરોજ વધારે નહીં તો 1-2 ફકરો એને કોઈ પણ ઇંગ્લિશનો વાંચવો જોઈએ. તો જ એ જ્યારે OMR સિસ્ટમ ત્યાંથી એક્ઝામ આપશે તો એ કોઈ પણ ગ્રામરને કે કોઈ પણ એનો ઇંગ્લિશનો પૂછેલો જે પ્રશ્ન છે એને ન્યાય આપી શકશે, નહીં તો આપી શકશે નહીં. બિલકુલ. પ્રફુલભાઈ,
હવે જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એમના માટે આપ શું સંદેશો આપવા માંગશો? પરીક્ષાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે એના માટે મારો એક જ સંદેશો છે કે અમને પહેલા ધોરણથી લઈ અને 8 અને 10 ધોરણ સુધીનું જે છે બુકો એ સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઈએ. નહીં તો આ પરીક્ષામાં એ પોતાનું સ્વપ્ન જે છે લશ્કરમાં અર્ધ સરકારી લશ્કરમાં લાગવાનું એ લાગી શકશે નહીં. બિલકુલ. હવે ગુજરાતના ખાસ કરીને વિદ્યાર્થીઓ છે એમને આપ શું મેસેજ આપશો? ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એ ગુજરાતના વિદ્યાર્થીઓનું માનસ ભૂતકાળથી વેપારી માનસ છે. એ લોકોને એવું છે કે આપણે કોઈ વેપાર કરવો જોઈએ. અન્યથા તો બીજું એવું છે કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપી અને વહીવટી સેવામાં લાગવું છે. લશ્કરી દળમાં લાગવા માટે તમે કોઈ પણ સ્ટેટમાં જાઓ તો એ બધા લગભગ એવું કહેતા ગુજરાતી એટલે દાળ ભાત ખીચડી, બરાબર? આ સિસ્ટમ ભૂતકાળથી ચાલી આવે છે. એટલે એ અત્યારે હાલ નવો ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. આપણા જે યુવાનો છે અત્યારે ગુજરાતના બધા યુવાનો લશ્કરી દળોમાં લાગી રહ્યા છે. એટલે અત્યારે જે બધાના મગજની અંદર એ વાત છે કે વહીવટી સેવા કરી શાંતિથી 2 ટાઈમ રોટલો ખાઈને બેસી રહ્યો એ વસ્તુ શક્ય નથી. કેમ કે જો બધી જ વ્યક્તિઓ વહીવટી સેવામાં આવશે તો બોર્ડર ઉપર કોણ જશે? આ એક પ્રશ્ન યથાવત રહેશે, બરાબર? તો એના માટે થઈને ગુજરાત સરકારની જે 1360 સીટ આવી, જો ગુજરાતનો કોઈ પણ સ્ટુડન્ટ આમાં એપ્લિકેબલ ના થાય કે ગુજરાતવાળા પૂરેપૂરી તૈયારી નહીં કરે તો આઉટ સ્ટેટના બીજા સ્ટુડન્ટ આપણાથી એવું કહેવાય ને પ્રદેશવાદની બાબત, પણ આપણા મધર સ્ટેટની અંદર જ્યારે લાભ મળતો હોય તો ભૂતકાળમાં આપણા અલગ સ્ટેટની અંદર જતા હતા. તો આ વખતે આપણને ઘર આંગણે સ્ટાફ સિલેક્શન કમિશન થ્રુ આપણને એના દ્વારા આખો લાભ મળી રહ્યો છે તો આપણે એનો લાભ લેવો જોઈએ. બિલકુલ લાભ લેવો જોઈએ. પ્રફુલ્લભાઈ, ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આશા રાખી કે કરિયર અંગે આપને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે. આજે બસ આટલું જ. આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ઇન્ફોસિસ જેવી પ્રતિષ્ઠિત કંપનીની નોકરી છોડી ગુજરાતની સૌપ્રથમ બીપીઓની શરૂઆત કરી. એક એવો એક્ઝામ્પલ છે કે જેમાં નારાયણ મૂર્તિ છે, નંદન નીલેકરની, આ બધા લોકોને અમે જોતા હતા જ્યારે, તો એ જોયા બાદ બી એક એવું લાગ્યું કે ના, ખરેખર આપણે બી એક સારું બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઊભું કરી શકીએ. વ્યવસાયની શરૂઆતમાં જ આવી અણધારી આફત છતાં મેળવી સફળતા. અમને આવો મોટો સેટબેક ના આવ્યો, જ્યાં ઘણા બધા અમે લોકો મલ્ટી કરોડનું નુકસાન બી ગયું ત્યારે. બિલકુલ. પણ એ જો ના આવ્યો તો કદાચ અમે અત્યારે આટલી સારી સ્થિતિમાં ઊભા રહી અને આટલા કોન્ફિડન્સ સાથે આગળ ગ્રોથ ના ઊભા રહી શકે. ના રહી શકે. આપણે વાત કરીશું એઝ્યોર નોલેજ કોર્પોરેશનના સીઈઓ જય રૂપારેલ સાથે. જોતા રહો લેન્ડમાર્ક બિઝનેસ લીડર્સ. હું માનું છું કે સક્સેસ ને ફેલિયર એવી વસ્તુ નથી. સક્સેસ અને લેટ સક્સેસ, ફેલિયર હોતું જ નથી. સોલ્યુશન ગ્લોબલ લઈને આવ્યા છે સનાઇઝર તરલ ધમાલ. સુપર સાઉન્ડ, બેલે ડાન્સર્સ, ફાયર જગલર્સ, લેઝર ફાયરવર્ક્સ, બોલિવૂડ સેલિબ્રિટીઝ તેમજ મોકટેલ ડિનર. પ્રાઇઝીસ ફોર બેસ્ટ ડાન્સિંગ કપલ, બેસ્ટ સોલો ડાન્સર અને બેસ્ટ ડ્રેસ કપલ. આવા બીજા ઘણા એટ્રેક્શન સાથે કરો ન્યૂ યરને વેલકમ સનાઇઝર તરલ ધમાલમાં. 31st December 7 PM onwards at Vasant Vihar Gymkhana, Bhopal. બુકિંગ માટે સંપર્ક કરો 99257 00 777 પર. Presented by Solution Global. Sponsored by Sennheiser. Co-sponsored by Bhimani Ceramic, Lakshmi Valley, television partner VTV, Gujarati Gaurav. व्यक्ति अगर अपनी जिंदगी में हो तो अर्जुन का किरदार निभाए. एक अच्छा बाप, एक अच्छा बेटा, एक अच्छा पति, एक अच्छा योद्धा और निपुण योद्धा, और जो एक ऐसा व्यक्ति हो जो अपनी चीजों को सही दिशाओं में ले जाने वाली क्षमताएं रखता हो. तो ये जब कोई संबोधित करता है मुझे बतौर अर्जुन, तो मुझे बहुत अच्छा लगता है. और आपको मैं बता दूं कि मेरी माँ, जिसकी कोख से मैंने जन्म लिया हूँ, वो भी मुझे अर्जुन ही कहती है. सो आई थिंक आई आइडेंटिफाई मोर विद अर्जुन. सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की.